ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ, વલસાડ, અમરેલી અને તાપી સહિતના જિલ્લામાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અમદાવાદમાં બપોર પછી અચાનક ભારે વરસાદ શરૂ થયો। એસજી હાઈવે પર 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો। છેલ્લા 1 કલાકથી અમદાવાદની અંદર ટ્રાફિક જામ થયો છે। ઇસ્કોન સર્કલથી લઈને ઉજાલા સર્કલ સુધીનો તમામ રસ્તો જે છે તે એકદમ વાહનોથી પેક થઈ ગયો છે। અમદાવાદના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા। મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે ઓવરફ્લો થયો છે। ડેમમાંથી 59,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનાથી મહીસાગર નદી છલકાઈ ગઈ છે। નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। અહીં માન અને લાવણી નદીમાં પૂર આવવાથી રસ્તાઓ બંધ થઈ ગયા છે। અમરેલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું। તાપી જિલ્લામાં એક દુર્ઘટના બની, જ્યાં નદીના પ્રવાહમાં 3 લોકો બાઇક સાથે તણાયા, જેમાંથી 2ને બચાવી લેવાયા અને એકની શોધખોળ ચાલુ છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે।